Are you ready to play game love, love and love? Let us play the game love, love, love. વર્તમાન સમયની નવી પેઢીની આ મનપસંદ રમત છે. એનો મતલબ એ નથી કે આગળની પેઢીઓને પ્રેમ થયો જ ના હોય, થયો જ હતો, પણ આગળની પેઢીઓનું પોતાની ઉપર નિયંત્રણ હતું, સમાજનું તો ભરપૂર હતું. એ સમય એ હતો, કોઈને ગમતું નહોતું ને, બધાને ગમે જ, કેમ કે એ તો કુદરતી આકર્ષણ છે. પણ કોઈને કહી નહોતું શકતું, કહી પણ નહોતું શકતું. તો મળવા જવું, પિક્ચર જોવા જવું, હોટલોમાં જવું, ક્યાંક જઈને બેસવું એ શક્ય હતું નહીં. એનો મતલબ એ નહોતો કે એ જમાનામાં લોકોને પ્રેમ નહોતો, હતો. અને પ્રેમમાં એ લોકો કાયમ ભેગા થઈ જાય એવો પ્રસંગ 1 લાખે એકાદ વખત બનતો કે 2 જણને પ્રેમ હોય અને એમના લગ્ન થઈ ગયા હોય અને જિંદગી જીવ્યા હોય, ક્યારેક બનતું નહીં. હવે સમાજ પરિવર્તન પર છે, બદલાતો ગયો છે. હવે આ નવી પેઢીને હું તો સ્કૂલોમાં 8મા 9મા 10મા ધોરણથી શરૂ થઈ ગયો હોય પ્રેમ રોગ, રાજ કપૂરની ફિલ્મ જેવું. બરાબર છે ને, ટીનેજર્સ 13-14 વર્ષ શરૂ થાય ત્યારે લાગણીઓ અંદરથી ફૂટવા માંડે. એ વખતે એમ થાય કે મને બધા જુએ, હું બધાને જોવું, હું બધાને ગમી જઉં, મને પણ કોક ગમી જાય, બધા મને માન આપે, હું બધાની થઈ જાઉં કે હું બધાનો થઈ જાઉં. આ બધું જ એ ઉંમરમાં શરૂ થઈ જાય. અને એ ખોટું નથી, ઉંમર પ્રમાણે થાય છે. અને પછી જેમ આગળ જઈએ છે, હાયર સેકન્ડરી ને ત્યાર પછી કોલેજ, એની અંદર તો પૂછો નહીં. ત્યાર પછી યુવાનો નોકરી કરતા હોય, ત્યાં આજુબાજુ કામ કરતા કર્મચારીઓ એકબીજા જોડે, હા, એકબીજા તરફ આકર્ષણ થઈ જવું, એકબીજાને ગમતા થઈ જવું, એ તો બહુ અદ્ભુત ઘટના છે. પણ થયું છે ક્યાંક કે આપણે આ એક ઘટના કોઈ એક વ્યક્તિ સાથે બને એવું નથી બનવા દેતા. આપણે એને રમત જેવું ગણી દીધું. પેલું હું સ્કૂલમાં હતો ત્યારે એક રમત રમાતી હતી, ખો આપી દેવાનું, એક જણ પાછું એ બીજાને આપે, બસ, અને દોડતા રહેવાનું. બસ પ્રેમની રમત આ ખો જેવી થઈ ગઈ છે. એક જણ જોડે લાગ્યું કે હા પ્રેમ જેવું છે, પ્રેમ તો કોઈને થતો જ નથી. એટલે જેને એમ લાગે કે અમે પ્રેમમાં છીએ, એને સમજી લેવાનું એ વહેમમાં છે. નથી, પ્રેમ બહુ મોટી વાત છે, અલગ વાત છે, અદ્ભુત ઘટના છે જે બધાને થઈ ના શકે. આપણને તો એકબીજા ગમી જાય છે. અને ખાસ કહું, ચોખ્ખું તો શરીર એકબીજાના ગમી જાય છે કે કેવા રૂપાળા છીએ, એની ઉપરથી આપણને જે સંબંધ થાય છે ને એને આપણે પ્રેમ કહીએ છીએ. પછી એ રહેવો જોઈએ, સરસ છે, રહેવો જોઈએ. અને પછી ધીરે ધીરે દોસ્તી, ગાઢ મિત્રતા અને છેલ્લે લગ્ન સુધી પરિણમતું હોય તો આનાથી અદ્ભુત ઘટના એકે નથી. હું તો માનું છું જીવનમાં સ્વર્ગ થઈ ગયું. પણ થાય છે એવું કે લગ્ન સુધી એક પણ પ્રેમ પહોંચતો હોય એવી ટકાવારી બહુ જ ઓછી છે. 105 પ્રસંગોમાં લગ્ન શક્ય બને છે. એ સિવાય પ્રેમ થયા કરે છે, તૂટી જાય છે, પ્રેમ થયા કરે છે, છૂટી જાય છે, પાત્રો બદલાયા જ કરે છે. ઘણી વખતે તો 1 વર્ષમાં 5-6 વખત પાત્રો બદલાય છે. આ 5-6 વખત બદલાય, આને પ્રેમ કહીશું?
અને પ્રેમ થયો તો તૂટી જાય કે છૂટી કેવી રીતે ગયો? નહીં, આપણને પ્રેમ નથી થયો. આપણને ગમે છે એકબીજા જોડે બેસવું, ફરવા જવું, વાતો કરવી, ચા નાસ્તો કરવા, ચિત્રો જોવા, એકબીજાને ગિફ્ટ આપવી. આપણે આને પ્રેમ કહીએ છીએ. આ પ્રેમ નથી. આ આ એક બહુ જ મનગમતી મિત્રતા છે, અને આપણે નથી ગમતું તો વારંવાર બદલતા જ રહીએ છીએ. પ્રેમ બદલાય? 5000 વર્ષમાં તો રાધા અને કૃષ્ણનો પ્રેમ બદલાયો નહીં. પ્રેમ બદલાય નહીં, પણ આપણે કશુંક બીજું કરી રહ્યા છે જે લગ્ન સુધી નથી પહોંચતું. એટલે સંબંધમાં પવિત્રતા જેવું છે નહીં. આકર્ષણ છે શરીરનું, અને પછી તો બીજું તો બધું વ્યવહાર હોય છે. હવે આપણે તપાસતા થઈ ગયા. તારી પાસે બાઇક છે, ગાડી છે, નોકરી છે, ધંધો છે, ઘર સરસ છે. આ બધું બહુ મહત્વનું છે. આ બધાને આપણે પ્રેમ ગણવા માંડે કે આ ના હોય તો થોડી પ્રેમ થઈ શકે. મને લાગે છે આ બધામાં જોડાવું, છૂટા પડવું, જોડાવું, છૂટા પડવું. અને જોડાવું એ સ્વાર્થ માટે જોડાવવું. અને જોડાયા પછી શરીરનો તો બંને જણાએ લેવડ દેવડ તરીકે, વ્યવહાર તરીકે ઉપયોગ કરવો જ. એ તો સામાન્ય થઈ ગયું છે. જેમ શ્વાસ લઈએ એમ આપણી બેની મિત્રતા થઈ તો શરીર તો એકબીજાને આપવું જ પડે. ક્યાં પહોંચી જઈશું આપણે? ક્યાં પહોંચી જઈશું? ક્યાં પહોંચી જઈશું? લગ્ન તો દરેક જણ કરશે. તો લગ્ન કરેલો યુવક અને લગ્ન કરેલી યુવતી લગ્ન વખતે અસંખ્ય વખત લગ્ન જેવું સુખ લગ્ન પહેલા ભોગવી ચૂક્યા હશે. તો નિર્દોષ કેવી રીતે હશે? એનો મતલબ એ થયો કે જે પતિ પત્ની બનશે એ બંને જણા વર્ષો સુધી આવા સંબંધો ધરાવતા હતા, તો હવે બંને જણા એકબીજાને છેતરી રહ્યા છે કે આપણે બે જ એકબીજાના છીએ. આ પહેલા અમારે આવું કશું હતું જ નહીં, અને એ આપણે કોઈને કહીશું નહીં. તો આ વિશ્વાસઘાત છે કે નહીં? અને જે જિંદગી વિશ્વાસઘાતના પાયા ઉપર શરૂ થાય એ જિંદગી સફળ કેટલી થશે? અને આપણને આ 2, 5, 10, 12, 15 વખતની જે આદત પડી છે, એ આદત કોણે કહ્યું કે લગ્ન પછી પણ એની એ નહીં રહે? લગ્ન પછી પણ પતિને બીજી સ્ત્રીઓ અને પત્નીને બીજા પુરુષો ગમવા માંડશે તો એ તો થવાનું જ છે, કેમ કે આદત છે. આપણે ટીનેજર્સ હતા ત્યારથી શરૂ કર્યું છે. તો આની અંદર કોઈ સંબંધ સ્થિર નહીં હોય, કોઈ સંબંધોમાં લાગણી નહીં હોય, અને આખો સમાજ કોઈ એક એવા રસ્તા પર જશે ત્યાં શાંતિ ક્યારેય નહીં હોય.